હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું અગેન તમારા લોકો માટે કિડ્સ સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. અને કિડ્સની રેસીપી હશે તો હેલ્ધી તો હશે જ. મેં તમારા લોકો સાથે આની પહેલાં હેલ્ધી બોર્નવિટાની રેસીપી શેર કરેલી હતી. એ જ હેલ્ધી બોર્નવિટાનો યુઝ કરીને આજે આપણે બ્રાઉની બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ છે એ આપણો ઘઉંનો લોટ લઈ લીધો છે, જે રોટલી બનાવવાનો હોય એ જ. અને મેં ઘઉંનો લોટ છે અહીંયા ચાળીને યુઝ કર્યો છે. હવે 1/2 કપ છે એ મેં હોમમેડ બોર્નવિટા લઈ લીધું છે. હેલ્ધી બોર્નવિટાની રેસીપી છે એ મેં યુટ્યુબ ઉપર ઓલરેડી શેર કરેલી છે. એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એડ કરી દઈશ. હવે 7 ટેબલ સ્પૂન છે મેં મિલ્ક લઈ લીધું છે. અને 5 ટેબલ સ્પૂન છે એ અહીંયા ઘરનું દહીં લઈ લીધું છે. તમારે બહારના દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે 5 ટેબલ સ્પૂન છે એ મેલ્ટેડ બટરનો યુઝ કરશું. મેં અહીંયા અમૂલ બટર છે એ મેલ્ટ કરીને યુઝ કર્યું છે. તમારે હોમમેડ બટરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. પણ હોમમેડ બટર છે એ ટેસ્ટમાં અનસોલ્ટેડ હોય છે, એટલે તમારે પિંચ સોલ્ટ છે એડ કરવાનું રહેશે. હવે મેં 3થી 4 ટેબલ સ્પૂન જેટલો જેગરી પાવડર એડ કરેલો છે. જેગરી પાવડરની બદલે તમારે બ્રાઉન શુગર છે કે સાકર છે એનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે 1 ટીસ્પૂન છે બેકિંગ સોડા ને 1 ટીસ્પૂન છે બેકિંગ પાવડર, બંને 1 ટીસ્પૂન આપણે એડ કરી દઈશું. અને પછી આપણે કેકનું બેટર છે ને એકદમ સરસ આ રીતે ફેટી લેવાનું છે. તો બસ તમારું બ્રાઉનીનું બેટર છે એ રેડી થઈ ગયું છે ને. એકદમ ઇઝી, એકદમ ઝટપટ છે તમારી બ્રાઉની બની જશે. અને અત્યારે વેકેશનમાં બાળકોને છે રોજ કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે. તો આ રીતે તમે હેલ્ધી બ્રાઉની છે ઘરે બનાવી દેશો તો બાળકો છે પ્રેમથી ખાઈ શકશે. મારો સન છે અને હેપી બર્થડેની રાઇમ્સ છે બહુ જ ગમે છે. અને જેટલી વાર હેપી બર્થડેની રાઇમ્સ જોવે એટલી વાર એમ કે મમ્મા કેક બનાવી દો. એટલે હું આ રીતે હેલ્ધી કેકના ઓપ્શન્સ છે એ બનાવી દેતી હોઉં છું, જેથી ને ખાય તો પણ એને નડે નહીં. હવે આ રીતે છે આપણે કેકનું મોલ્ડ છે ગ્રીસ કરી લેવાનું છે. મેં ગ્રીસિંગ માટે અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે. તમે ઘીથી પણ કરી શકો છો. અને બટરથી ગ્રીસિંગ કર્યા પછી આપણે ઘઉંના લોટથી એને ડસ્ટિંગ કરી લેશું. અને એક્સ્ટ્રા લોટ હોય એ બધો કાઢી લેશું. આ રીતે ગ્રીસિંગ ને ડસ્ટિંગ કરવાથી તમારી કેક છે એ બેક થઈ ગયા પછી ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. એટલે ગ્રીસિંગ કરવું જરૂરી છે. હવે આપણું કેકનું બેટર છે એને મોલ્ડમાં ટ્રાન્સફર કરીને આ રીતે ટેપ ટેપ કરી લેશું, જેથી તમારું કેકનું બેટર છે એકદમ સરસ આખા મોલ્ડમાં છે સેટ થઈ જશે. હવે મેં અહીંયા 8થી 10 છે અખરોટ લઈ લીધા છે અને અખરોટને એકદમ સરસ ઝીણા ચોપ કરી લીધા છે. અને હવે આપણે એના બ્રાઉની ઉપર ગાર્નિશ કરી લેશું. તમારે તમારી ચોઈસ પ્રમાણે કંઈ બીજું ગાર્નિશિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અખરોટ એડ કરીને હું અગેન બ્રાઉનીને છે ટેપ ટેપ કરી લઈશ, જેથી અખરોટ સેટ થઈ જાય. અને હવે આને આપણે બેક કરી લઈશું 180 ડિગ્રીએ 30 મિનિટ માટે. અથવા તો જ્યાં સુધી તમારું છરી છે તમે અંદર નાખો અને ક્લીન ન નીકળે ત્યાં સુધીને. અંદાજે 30થી 35 મિનિટમાં સરસ બ્રાઉની છે એ કૂક થઈ જશે. હવે આપણે આ બ્રાઉનીને છે 10થી 15 મિનિટ માટે ઠંડી થવા દેશું, પછી જ આપણે એને અનમોલ્ડ કરવાની છે. હવે અનમોલ્ડ કરવા માટે સૌથી પહેલાં તો મોલ્ડમાં ચારેય સાઈડ છે આપણે છરી આ રીતે ફેરવી લેવાની છે, જેથી ને બ્રાઉની છે એ સાઈડ્સ છોડી દઈએ. અને હવે આ રીતે ડીશ રાખી અને એને ઊંધી કરી અને ઉપર છે આપણે ટેપ ટેપ કરશું, જેથી બ્રાઉની છે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તમે જો ગ્રીસિંગ પ્રોપર કર્યું હશે અને બ્રાઉની છે કૂક પ્રોપર કરી હશે તો બ્રાઉની છે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. હવે જો હું માથે એક ડીશ રાખીને એને બ્રાઉનીને સીધી કરી લઉં છું તો બસ રેડી થઈ ગઈ તમારી હોમમેડ બોર્નવિટા વોલનટ બ્રાઉની. એકદમ ઇઝી છે ને રેસીપી. અડધો જ કલાકમાં તમારી બ્રાઉની છે રેડી થઈ જશે. અને ઘરે જે ઇન્ગ્રીડિયન્ટ્સ પડેલા હોય એમાંથી જ આ બ્રાઉની બને છે, એટલે તમારે બહારેથી પણ કંઈ પણ અરેન્જ કરવાની જરૂર નથી. હવે એને આપણે પીસીસમાં કટ કરી લેશું. તો હવે આ રેડી થયેલી બ્રાઉનીને ગમે ત્યારે તમે માઇક્રોવેવમાં 10થી 20 સેકન્ડ માટે ગરમ કરીને માથે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ નાખીને ખાઓ એટલે મજા પડી જાય. અત્યારે જોયું ને તમે, એકદમ સ્પોન્જી બ્રાઉની થઈ છે, મોઢામાં જાતા જ ઓગળી જશે. તો આ રેસીપીથી એકવાર હોમમેડ બોર્નવિટાની બ્રાઉની બનાવો, બાળકોને પણ ખૂબ જ ભાવશે. એટલે આ વેકેશનમાં બાળકોને જો આ બ્રાઉની કરીને ખવડાવશો તો મજા પડી જશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ, બાય બાય.